કર્મનો સંગાત કેડિયારુને કેડીઓ માટે આ બધા બહેનોનો ખૂબ એવો સારો સહકાર થયો. વિરાટનગર મહિલા મંડળ દ્વારા આયોજિત કેડિયારુના નાળિયેર ભરવામાં આવે છે. બધા બહેનો ખૂબ એવી સરસ ને સારી સેવા કરી રહ્યા છે. આ બધા નાળિયેર ભરીને હવે વીડમાં મૂકવા જવાના છે. થાનગઢના અલગ અલગ સેવાકીય ગ્રુપો દ્વારા દર 11 કીડી માટે કેડિયારુ માટે નાળિયેરમાં આજ રોજ વિરાટનગર પરિવારના બહેનો દ્વારા નાળિયેર કર્મનો સિદ્ધાંત એ જ સેવા યજ્ઞ. સીતારામ ગૌશાળાના સભ્યો તથા દુઃખ ભજણી મેળવીમાંના સભ્યો દ્વારા અને થાનની અનેક અવનવા ગ્રુપ દ્વારા કીડીને કીડિયારો પૂરવા માટે દર વખતે નાળિયેર ભરી અને દરેક અલગ અલગ વીડમાં મૂકવામાં આવે છે. દર મહિનાની 11 અમાસની 11 નિમિત્તે અને આજ રોજ 5/4/2024 રોજ દેવપરા ગામના વીડમાં કીડીને કીડિયારું મૂકવા માટે નાળિયેર મૂકવામાં આવેલા છે. થાનગઢની જીવપ્રેમી જનતાને પોતાનો અમૂલ્ય સમય ફાળવી અને બધા જ લોકો નાળિયેર મૂકવા આવ્યા છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. જય ગૌ માતા. બોલો મેરડી માત કી જય. મિત્રો, દુઃખ ભંજણી મેરડીમાં ગ્રુપ દ્વારા દર 11 કીડીઓ માટે નાળિયેર ભરવામાં આવે છે. ઘણા માણસો એવું કહે છે કે આ કીડીઓ માટે નાળિયેર કઈ રીતે. હવે એક આજે હું તમને વિગતવાર સમજાવું કે એક પહેલાં શ્રીફળ લેવાનું, આવી રીતે ખાલી શ્રીફળ લઈ એની અંદર ઘઉંનો લોટ, ખાંડ, મોહનથાળનો ભૂકો, તેલ, શુદ્ધ મધ અને કાળા તલનો આવી રીતે લોટ બનાવી અને નારિયેળની અંદર ભરી છી આને કીડિયારું કહેવામાં આવે છે. આવી રીતે બરોબર નારિયેળ કમ્પ્લેટ ભરેલું હોય છે. મિત્રો જો આ ગઈ 11 ચોરવીરા વીડની અંદર મૂકેલા હતા અને આ 11 અમે જે નારિયેળ મૂકેલા હતા એ જોવા ગયા. જો આ ખાલી 1 મહિનાની અંદર કીડીઓ આની અંદર ખોતરીને ખાઈ જાય છે. માટે દરેક મિત્રોને, ભાઈઓ બહેનોને બધાને વિનંતી છે કે કીડિયારા નિમિત્તે કોઈ પણ માણસ આવી રીતે ભરવામાં આવે છે. દર 11 ભરી છે તો તમારા દ્વારા ફૂલ અને તો ફૂલની પાંખડી રૂપે દાન આપો. કારણ કે આ કીડીઓના મોઢા સુધી પહોંચાડવા માટે દુઃખ ભંજણી ગ્રુપ, ગૌશાળા ગ્રુપ અને થાનગઢના બધા જ સેવાભાવી ગ્રુપો આ યજ્ઞની અંદર જોડાયેલા છે. માટે આ વિડીયોને જાજામાં જાજો શેર કરો અને કોઈ પણ ગૌશાળાનો કે દુઃખ ભંજણી મેરડીમાં ગ્રુપનો આપના દ્વારા મેસેજ પહોંચે કે કીડિયારા માટે નાળિયેર ભરવાના છે તો આપના દ્વારા ફૂલ ને તો ફૂલની પાંખડી રૂપે દાન આપશો. જય ગૌ માતા. બોલો દુઃખ ભંજણી મેરડી માત કી જય. કર્મનો સિદ્ધાંત સેવા યજ્ઞ ભજણી મેરડીમાં સીતારામ ગૌશાળાના સભ્યો તથા થાનની જીવપ્રેમી જનતા દ્વારા દર મહિનાની 11 અમાસ નિમિત્તે કીડીને કીડિયારું પૂરવા માટે દરેક વખતે થાનગઢના આજુબાજુના વીડ વિસ્તારમાં તથા અલગ અલગ જગ્યાએ નાળિયેર મૂકવામાં આવે છે. એમાં આ વખતે 808 નાળિયેર લઈ અને થાનની જીવપ્રેમી જનતાઓએ પોતાનો અમૂલ્ય સમય ફાળવી અને અહીંયા નાળિયેર મૂકવા માટે આવ્યા છે. જય ગૌ માતા, જય કીડીદેવ. ફોટો